હમણાં થોડાક દિવસથી ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે બનાસકાંઠાની અંદર ડ્રોની ટિકિટનું 51 ટ્રેક્ટર, કાળો સ્કોર્પિયો રાખે મારા બેટા, જેવા પબ્લિક ને ઉલ્લુ બનાવ, કાળો સ્કોર્પિયો, ડાયમંડ રાખે, ડાયમંડ, કાળો હીરો. એટલે આ કોકના ઘર ના ભરો, દોડા દિવસે હવે તો આપણને ચૂદું બનાવે છે ખબર છે ને. સ્કોર્પિયો તો જોઈ છે કને માણસો કને ને કને ભાઈ ને સ્કોર્પિયો લાગે એટલું તો મનમાં વિચારો તમે. કેમ તમે યાર આવું કરો છો? ટિકિટ નહીં લેવાની. મારા ગામની અંદર પોચ બુકો વેચવાની હતી, જેટલી પોચ બુકો વેચવાની હતી, પણ કોઈને તપેલા જેવું લાગ્યું નથી, બરોબર? તો ટિકિટ લેવાનો કોઈ મતલબ નહીં. એના ને એના માણસોને ટિકિટ અને ટ્રેક્ટરો ને ગાડીઓ લાગે છે. એટલે મારું તો કહેવું એમ કે ટિકિટ ના લ્યો. અને જો મારી માની છોકરા જૂઠું બોલું તો જો સરકાર ફેરે મારા ગામની અંદર કોઈ ડ્રોની ટિકિટ લઈને આવ્યો ને તો એક લકડી ઊંધો ના પાડો તો હું એ ઠાકોરનો દીકરો નહીં. આપણા ગામની અંદર કોઈ ટિકિટ વાળો પહેવા જ ના ડવે. ગૌશાળાનું નામ પાડીને ખોટાઈના ઘર ભરવા માંગે છે. એટલે 499 રૂપિયા તમારી સ્કોર્પિયો આલતા હોય ને તો એ લોકો ભિખારી તો હોય. એટલે સ્કોર્પિયા તો ના મળે, એના ઘર ભરવા માંગે છે, આપણા ઘર ખાલી કરવા માંગે છે. એટલું તો તમે વિચારો. એટલે સ્કોર્પિયા લાવવા હોય ને તો જાત મહેનત જિંદાબાદ લાવવાના, કોઈના ભરોસે સ્કોર્પિયા નહીં આવે. એટલે મારી તો બે હાથ જોડીની વિનંતી કે સ્કોર્પિયાના સપના છોડો ને ટિકિટ લેવાનું બંધ કરો. હવે આ જો વિડીયો સારો લાગે ને તો કોમેન્ટ કરજો. તમારી માની સોગન છે, આગળ વિડીયો શેર કરજો એટલે ખબર પડે કે ટિકિટ ના તોડે તો શું થાય, તોડે તો શું થાય, બરોબર? એટલે ગૌશાળા ઉપર